મને માથામાં માર્યું છે, મારે દવા ચાલુ છે. વર્ષાબેન પહોંચ્યા મનસુખ રાઠોડ પાસે પોતાનું દુઃખ જણાવ્યું. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબર કરી દેજો. આવા જ વિડીયો જોવા મળશે. હું મનસુખભાઈની આશા લઈને રામત પહોંચી છું. મને મારો ઘરનું માણા કાયમ ગાનપણમાં કાઢે છે, મને માથામાં મારેલું છે ને એના કાગળિયા કરેલા છે. અને હું ઠેર રામોદાનો વિડીયો જોઈને આવેલું છે, એમાંથી ફોન લઈને મને મનસુખભાઈએ બહુ સહાય કરી છે અને બધાની સહાય કરે છે એને હું ધન્યવાદ આપું છું. મારું ઘરનું માણા આટલા વર્ષથી મને છોકરાના લગ્ન થયા તેદુનું મને ગણતું નથી અને છોકરાની વહુને રાખે છે ને મને રાખતા નથી. મને રહેવા ક્યાંય ઘર આપ્યું નથી, મને વાડીએ ક્યાંય રહેવા દેતા નથી અને મારું ઘરનું માણાને ફોન કરવું એટલે ફોન ઉપાડતા નથી. અને હું બહુ હેરાન છું. મને કે તું ગાંડી છો, મને ગાંડી હોય તો મને ખોરાકી આપી દે, મને ખાધા ખોરાકી આપી દે, હું ગમે એને લઈ ખાઈશ. મારા છોકરા 2 વખત દવા પી ગયો, મેં એને દાડિયું કરીને મેં બસાવી લીધો. કોઈ આને કહેવા વાળું નથી. મેં કીધું મને પુરાવા આપતો નથી. અને 100 મહિના બાઈને ઘરમાં શું આવીને ઘરમાં રાખી મેં દુકાન એની બંધ કરાવી છે. મારો આટલો આભાર સાંભળજો. ઉંમર કેટલી છે? મારી 52 વર્ષ છે. તમારા ઘરવાળાનું નામ શું છે? વેલજીભાઈ મકવાણા. તમારા દીકરાનું નામ? દીકરાનું નામ મનેશ, એકની નામ શૈલેષ. મારે ઘરાણું વેચીની બાઈને બુટી કરાવેલી છે. હું એટલું સહન કરું છું તોય માનતો નથી, ફોન ઉપાડતો નથી. મનસુખભાઈ ફોન કરો તો ફોન ઉપાડતો નથી. અને મનસુખભાઈએ બહુ આશરો આપ્યો છે અને બધાની સહાય કરે છે કે મારી તમે શાંતિ રાખો, હું બધા માટે સારું કરું છું. હું આ ટીમાં એની આશા લઈને આવી છું અને કોઈનું માનતો નથી. તારે કે જ્યાં જવું હોય ના જાય, કે કોર્ટમાં લડવું હોય તો લડી લે, ગમે ના. હું આ વિડીયો ઓલો કરીને બધા તમે શેર સાંભળજો. હું ખાધા ખોરાકીનો ઠેઠ ગાંધી લગીનો દાવો મૂકીશ. હેલો. હા મનસુખભાઈ. હા, હવે હું એમ કહેતો તો આ માંગીને આપણે તમારું નામ શું છે? હે? તમારું નામ? તમાભાઈ મારું નામ. તમારું ગામ કયું છે? કાપડિયાળી. કાપડિયાળી. એ ક્યાં આવ્યું? બરવાળા તાલુકામાં આવ્યું. ઠીક ઠીક. હવે એ ઓલા બાપા જે વેલજી બાપા છે, આ માજી છે ને, યુટ્યુબ ના માધ્યમ થકી અહીં અમારા ઘરે આવ્યા હતા. હા. એટલે આ બધી વાત કરી હા. કે આમ છે, એટલે મેં કીધું તો એવું છે, લાવો સમજાવીને પ્રયાસ કરી ભાઈ, બીજું તો શું કરી. કાંઈ વાંધો નહીં, તમે થોડું તમારી રીતે એડજસ્ટ કરો. એ અત્યારે તો એ નીકળી જવાના છે. પણ એમ નથી કહેતો. હવે આનું નિવારણ શું થાય મનસુખભાઈ? આ તમારા જે માસા થાય શું થાય? પણ માસા થાય. તમારા માસા, તમારા હગી માસી છે? કાકા દાદા ભાઈ થાય મારી મમ્મીની. હા. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર તો 20-25 વર્ષ. ઠીક ઠીક. તમારા લગ્ન થઈ ગયા? હા, લગ્ન તો મારા થઈ ગયા. ઓકે. છોકરા છે ને તો 2. હા. અરે આ જે છે મામલો, એમાં તમારા માસા હાચા છે કે તમારા માસી? મારા માસી હાસા છે. હા. એ એમને આવી રીતે હેરાન કરે. 2 પડદા છે, એમને પરણાઈ દીધેલી છે. અને એ મોટા એવી રીતના છે. હું એ જો કે ના નથી, પણ એ એમને વાત કરે ને એ પ્રમાણે છે કે એના આને માનસિક કે છે એનો કરવાડો નહીં. હા. કે આને મગજ નથી કામ કરતો એમ, એટલે બોલે ને એકાબીજા ગાયરું કાઢે એમ. ના 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 ના, આ કામ કરે ને અને એ ખાય બરોબર. અમને આવી રીતે હેરાન કરી રાખે. બરાબર. અને એ દારૂ છોકરા 2 છે. હા. એક દારૂડિયા છે. છોકરાની બહુ વારે ક્યાં આડા સંબંધ છે? હા છે એવું ક્યાં છે. મારા માસી ક્યાં છે ઘણી વખત. હા. મેં કીધું એક વખત હું આવું તો અમને એમ કે તમે નહીં આવશો. હા. મેં કીધું હું આવીને એક વખત કરી જાઉં. તમારા માસી ભાઈ છે એમાં એ નથી કઈ આટોલાલ છે? ના ના, એવું ખોટું એમ કે આવી રીત છે નામ છે, પણ મારા માસી રહ્યા ને એમને એવું નથી. અને એ મારા મહા રહ્યા ને એમને કઈક છોકરાનું વહુ રહે ને એની હારે કઈક આડા સંબંધ છે. આવી રીતના. તમે સાંભળેલી વાત છે? મેં સાંભળેલી વાત છે. મેં હજુ શિક્ષર ગામ આમ મેં જોયેલું છે રોડ ઉપરનું. તમારા હગા માસી થાય તો તમે ત્યાં ગયેલા નથી? હગા નથી થતા મનસુખભાઈ. કાકા દાદા ના મારા મમ્મી રહ્યા ને. તમે આમ ઓળખાણ તો આપણે એટલું તો હોય ને, તો સાંભળેલી વાતું છે ને એ માન્ય ન રહીએ.
હા, કેમ કે ઈ તો કોઈ પણ માણસ છે, ઘરમાં ડખો હાલતો હોય તો આપણે કોક ને કે રમીને પેટના સુધરી જાય. ના 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 મનસુખભાઈ, આ પાછું આજકાલનું નથી, આ 15 વર્ષ છે. આ નાના હતા ને હા. પરણાયા ને પછી આમને કઈક મોડી જગ્યામાં પગ પડી ગયો હોય તો રામદાણા પછી એમને આમને એમ જ કહે છે, તું ગાંડી છો, તું ગાંડી છો. મોળી જગ્યા ક્યાંક હોય તો લાવો હું પગ નાખી દઉં છું, સારું થતું હોય. એટલે આમને હેરાન બહુ કરે. આનું નિવાકરણ શું કરવો પડે કયો એમ કે. અત્યારે મેં ઓલા ભાઈને વાત કરી એમના ઘરવાળાને. હા હવે આના છોકરા તો જે છે એ તો દારૂ પીએ છે, એટલે અમારાથી કઈ વાત ન થાય એની હારે, કેમ કે દારૂ પીતા હોય તો આમેય બોલે ને આમેય બોલે. હા હા એટલે જે બિનવ્યસની હોય, સભાન અવસ્થામાં હોય, સમજણ વાળા હોય, ઈ વાત આ કિંમત રહે, આ કિંમત ન રહે. બરોબર એમ છે. કાંઈ વાંધો નહીં. અત્યારે તમે એનો વિડીયો વાયરલ કરી છે, અને આનું ગામ છે ને આવડું કયું કીધું મળી? શિક્ષર સાપરિયાળી. કાંઈ વાંધો ના, હાલો ભલે ભાઈ. એટલે આ તમારું રેકોર્ડિંગ મેં કર્યું છે ને એમની હારે વાત કરીને હવે એનું હારે વાત કરી છે ઓલા ભાઈ હારે. હા, તમે એક વખત વાત તો કરજો કઈ રીતે એમ. અને આમને ઘણી વખત હેરાન કરેલા છે. જે આ કે ભાઈ એના ઘરવાળા શું કે છે, 8 દી 8 વહી જાય છે. ના ના, આ વાડીએ રહ્યા છે કે ઝૂંપડામાં રહેતા હોય ગ્રામદાન એવી રીતના કે રહ્યા છે. ઠીક ઠીક ઠીક. ભલે કાંઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરી આપણે એકાબીજાનો પ્રયત્ન. હો ભાઈ. હા હવે ઈ એને કહે છે કે આને માનસિક બીમારી છે, એટલે મગજની દવા પેલા હાલતી હતી. હા આમ તમારે દવા હાલતી હતી? કોઈ એને સેટ દેવો હતો. પછી મને બહુ પેલા મારવા દોડીને પછી હું પેલા બહાર પાડોશી ના બેઠી, પછી આને મારા ઘરવાળા બોલાવ્યા. કાંઈ વાંધો નહીં, આપણે પછી નિરાંતે વાત કરશું. સારું, હાલો, કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે ઈ કોઈક આશ્રમમાં ક્યાંક બે જવાના છે, મેગી માડી એવા અહીંયા આવ્યા છો તમે, ઠેઠ ત્યાંથી ધક્કો ખાધો છે, લાવો કે વાત કરાવી દો એમ. હા તો એ રીતના વાત કરો. હા, કેમ કે મારી થોડીક તબિયત સારી નથી, એટલે હું થોડુંક નથી મેળવે, પણ હવે આ માડી ન્યાય છે ધક્કો ખાધો તો હવે આમાં કેમ કરવું એવું છે ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરા વાત કરી છે. હાલો. હા એ વેલજીભાઈ બોલો. હા શું મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? બસ તબિયત પાણી થોડાક ઓછા ઓલ્યા રે. કેમ? મજા ઓછી રે. બીમાર છો કઈ? હા, ચામડીમાં હારું એલર્જી કરી ગયેલી છે, દવા છાંટી. કપામાં દવા છટકાઈ છે? હે, કપામાં દવા છટો? હા, ખડ છાંટી ને. મજૂરી કામ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ રામોદ. ઠેક, હા ઠેક. ઓલા પણ નથી. ક્યાં કણથી? હે, ક્યાંથી? તમારો વિડીયો ભાઈ અમારા ઘરના જોયા કરે. ઠીક ઠીક ઠીક. હવે ઈ માજી છે ને, હા, ઈ અહીંયા રામોદ આવ્યા છે. હા હા, હવે કઈક તમારા 2 જણા વાંધો છે ને, તમે કઈક કે મને ગાંડી કીધા કરે છે ને, કે માનસિક છે ને એમ કરીને કે હું વાડીએ એકલી રહું છું, તો પણ મને તો તમારે તો હવે વૃદ્ધ અવસ્થા એ પતિ પત્ની ને હારે રહેવાય ને હારે જિંદગી જીવાય ને, હવે શું હોય? હા. શું પ્રોબ્લેમ છે? કઈ ડોહીનો છે વાંધો? અહીં બેઠા છે, હે, અહીંયા મારા ઘરે આવ્યા છે. એમ હા, છે. એટલે રોવા મીડા એવું બધું કરતા હતા. મેં કીધું લાવો પૂછી જોયું. શું તમારે 35 વર્ષથી આમને કર્યા કરે છે એ. પાણી નવી ત્યાં. શેના માટે? પાણી નવી ટ્રેનની. હે, 35-38 વર્ષ થઈ ગયા. હું એમ કહું, હાલો, ઈ તો એવું, જો કોઈ પણ સ્ત્રી છે એને પોતાનો મગજ, હવે અટાણતાની ઉંમર કઈ 60 વર્ષ જેવી છે ને, કેટલી છે? હા હા, ડોહીમાની ઉંમર તો 60 વર્ષ છે લગભગ. હા. હા, તમારા કેટલા વર્ષ? 60. તો પછી હવે 60 વર્ષ 35 વર્ષ ત્યાં આપણે પછી આવું બધું એકાબીજાના વાંક ગોતી. હવે આખી જિંદગી, હવે જાતિ જિંદગી છે ને વાંક ગોતવાના. પેલું નાખ્યું નાખો બે ઓલા વેલજીભાઈ. હા હા. એટલે એના માટે મેં તમને ફોન કર્યો છે, તો હપીને ગયો અને એવું તો બધું હાલ્યા કરતો કે મૂળ હવે તમારે કઈ આમ બેયને વાંધો શેમાંથી પીડ્યો? બસ ગાયું દે આપણને, એ આપણને ફીટ ન બે. આદમીને ગાયું દે બાયું. ગાયું દે? હા. પણ કાંઈ એવું શું કામ કરો તમે ગાયું દેવા માટે? બસ હું કામ ન કરું એટલે એ ગાયું દે, એટલે હું પછી એનાથી આગળ વહી જાઉં. 76 કોઈનો ફોન નંબર છે કે નહીં તમારો?
ઈતરમાં તમે કોઈ નંબર દો તો હું પૂછી જાઉં, સરપંચ બરપંચના કોઈના નંબર દો તમારા આજુબાજુના. એ તો પછી છે ને હા, તમારા ઈ આના ભાઈના ઘરે કોઈના નંબર દો. જો આ હે? બધી વસ્તુ કેવી હોય કે હા. આપણે કેવા છીએ, હા શું છીએ, ઈ છે ને પરિવારને ખબર હોય. આ પરિવારને ખબર હોય, હું પછી કેટલો ગામને સારો ખબર હોય માણસ કે છું, આખા કેવો નાલાયક છું, કેવો છું, ઈ કોને ખબર હોય? મારી ઘરવાળીને ને મારા છોકરાને. એમ નહીં, હા 35 વર્ષથી જે ગામનું ઓલું કરતું હોય, દેખાડો કરતું હોય, એ પછી ગામને ખબર હોય ને. હા ન ખબર હોય હા, જો મારે એવું તો અટાણે કદાચ એવું હોય તો કોઈને ઘરે એવી ઝીણા મોટી બંબાલ થતી, પણ એનાથી કઈ જુદું રહેવું એ મહત્વ નથી. હા તમારે આ કોના ઘરે નથી એ મને કહો. હે કોના ઘરે બંબાલ નહીં હોય? કોના ઘરે? જેના ઘરે આ જેટલા રાંધીને ખાય છે એ બધીને ઘરે, તમારા ઘરે જેમ હાજે બધીને તમાર રોટલી જોઈ ને એમ કરોડપતિ થી રાજા થી રંગ ફૂંથી બધીને રોટલા હાજે એટલે ભાઈ તમારો વિડીયો હું ઘણી વખત જોઉં છું ને, એ સાંભળતી હોય કે મનસુખભાઈ બધું ઓલું કરે, પણ હવે મનસુખભાઈ આમાં છે ને ખોટા માણસ તમે પકડી ન આપો, પછી બીજા નંબરમાં ખોટું બહુ બોલે, રોવે ને એવો બધા ખેલ કરે. હા મગજની 2 વર્ષ દવા લીધી એટલે ચાલ્યા જાય નહીં. ભલે હાલો કદાચ 2 વર્ષ મગજની દવા લીધી તો હવે ઈ હા. આ 35 વર્ષ તમારા 35 વર્ષ તો સંસારના થયા છે. હે તમારા લગ્ન કર્યા એને 35 વર્ષ થયા છે. ના 37 વર્ષ થયા. 38 વર્ષ. હાડ જાતિ જિંદગી એક જો એક ગઢપણ અને એક બાળપણ ઈ હાચવવું કઠણ છે. હા જો આ બધી વાતો ક્યાં પડે, પણ હમણાં જો કદાચ તમને કહું એવું આપણે હેતપ્રીત હોત તો તમને કહું એટલું બધું આપણે કામ કરીને દેતા, પણ જે કાંઈ કદાચ પગ ભાંગ્યો અને કામ પછી બહુ કરે. હાચવવો ને. એમાં કઈ ના નહીં સમજ્યા, કામ બહુ કરે. હા એટલે એમ એમાં જે ઉજે છે બે આંખના ઉજે, પણ પછી છે ને હા થાકી જાય ત્યારે ગાયું બગડાટી બોલાવે. ફાટી જાય છે એમ તો પછી એમાં જીવ છે. જો લોટાની ગાડી હોય એમાં જો ઓઇલ પતી જાય ને તો એ ધુમાડા નાખી જાય છે. તો માણસ પણ આપણે એમ નહીં, આપણે ક્યાં કહેવાય એટલું બધું કામ કરે, આટલું બધું ઓલું કરે, દાડિયા કરી લે, હું બેઠો છું, દાડિયા દેવા હું બેઠો છું. આ કાંઈ વાંધો નહીં. જો એને અમે સમજાવીને મોકલી છીએ, કાં તમે આવીને તેડી જાઓ અને સોલ્યુશન કરી લ્યો. ઘર પરિવાર આવશે જો મારે થોડું હા કદાચ ઇન કેસ જિંદગી જુદા રહેવાથી આજે તમારી 5 વર્ષ અરે જુદા થઈ અમે 15 ઠેકાણા ફર્યા છે ઘર. આ તમે વાત કરો વાત કરો તમે માજી છોકરાના લગ્ન થયા ને તે મને સંઘર્ષતો નથી અને મને માર્યું નથી. દવાખાના મારા એટલા ટાકા છે, સરપંચ નો નંબર લઈ લો, સરપંચ નો નંબર લઈ લો, મને દવાખાને બોલો. હા ના મને ખોટું બોલે છે. મારી પરાગી પાછી છે મને તમ તારે હવે તમારી વાત નહીં, હવે એ સાંભળવા દે મારી વાત. હવે તમે ઘડી પર બનતી મારી તમે ઘડી પર હવે મારી વાત નહીં સાંભળે. હવે સાંભળશે બોલો. હવે હું એમ કઉ છું કે એનું સોલ્યુશન કરી અને એકા બીજા હારે રહ્યો અને આ ખોટા ખોટા હવે ગઢે ગઢપણા ભવાડા કરશો ને તો હારા નહીં લાગે મારા માનવા પ્રમાણે. સજ્જન માણસ કેટલું રાખ્યું દવા? એટલે આપણે કેટલા શેઠ 3-4 ઓયું લેતા જાવ. હા હા એટલે હું બાજરામાં દવા છટાવું છું. આ ઘરનો બાજરો બગડ્યો છે કરો ને માય ગયો બાજરો કરી કર મૂકી દે. એટલે એને બાજરો સોંપેલો છે એટલે હું બાજરો નથી કરતો. હું બાજરો નથી કરતો. આ તો મારે કરવો છે પછી એટલે પછી મૂકે નહીં. સમજ્યા? કઈક બીજી બાઈ તમે રાખી દી. હવે એ તમારી મારી વાત નહીં સાંભળો. હવે એને જે બગસનો સટકો તે આવી ગયો. ના નહીં આવે. હવે બોલો મકડી બીજી બાઈ રાખી હતી 6 મહિના. હાલો હા વેલજીભાઈ બીજી બાઈ રાખી હતી. આ નામ ને એવું દીધું છે. એ તો ખોટું નામ આપે બધું. એટલે રમત છે એની. હા હું તમને અત્યારે અહીંયા વાડિયા છો બાકી શિક્ષરમાં ગમે એને કહો ને એને ફોન કરાવવું. સમજ્યા? સરપંચ ને કહો સરપંચ પછી સરપંચ ના ઘેરે જઈને ખેલ નાખે.
હા ભીખુભાઈ કરીને સરપંચ છે એને ઘરે ઘરે ફેલ એટલે કોઈને હારે વાત નથી કરાવતો. સાંભળો આજે આ યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધાના સમાધાન કરાવતા હોય. હવે ઈ માજી હા. પૂછતા પૂછતા અહીંયા આવ્યા છે. હા એ તમારો વિડીયો બહુ જોયો ભાઈ. હા એટલે હવે આખી અમારે આખી રાત જોવે. હવે આમાં વિડીયો તો આખું ભારત જોઈ ભાઈ. તોય આમાં હા. હારા નલ્લું થાય ને એવું થયા કરતું હોય. પણ મારું કહેવાનો મિનિંગ એ છે કે જે હોય તે હા અહીંયા અમારા આશરે આવ્યા છે અને અમારી ફરજ બને કે અમારે તમને સમજાવવા અને અહીંયા ઈ કહે છે એટલે જે હોય તે થોડુંક એકાબીજા બાંધછોડ કરી. હા મારી ક્યાં હે મેં હે મારે ક્યાં એ તો ગાયો બોલતી એટલે શું કરે એક બે એકાદો લાફા માર્યો. હું તમને આમાં ગાયો સંભળાવી તમને એમ કહેશો કે આમાં કોનો વાક છે? આ વેલજીભાઈ બધું સહન કરે લન ભર ઉડે. આવું બરાબર તમારી પાસે ગાયરું દીધી હોય તો હા રેકોર્ડ છે મારી આગળ. રેકોર્ડિંગ હોય તો મને આપો. હે રેકોર્ડિંગ આપજો. હા હા રેકોર્ડિંગ છે ને બોલો એટલું પાછું તમારે દેવું પડશે. હા હું તમને રેકોર્ડ સંભાળવી સમજ્યા. હા, હવે તમને મારી વાત લાગે અત્યારે રોવે ને એવું બધું ફેલ કરે ને એટલે એમ લાગે કે આ બાઈને કેટલું દુઃખ છે. એ તો બાયુને તો રોવાનું ટેવ હોય. ઈ અમારે ઈ મતલબ નથી. તમે સાંભળી લો. હા હું બાયુને તમને રોવા રેકોર્ડ માંડે ઈ બધું સંભળાવું. આવે ને ઈ એક સ્ત્રી જાતિ ને ઈ એક હોય ગમે ત્યાં વાત કરતા કરતા રોવા માંડે. હાલ ઈ ભૂલી જાય પણ વાત અત્યારે વિચાર છે ઈ નો જાય ને રોવા મળે સમજ્યા એમ. પછી એક તમારો છોકરો જે છે મનીષ હે આ મનીષ હા ઈ કે કંઈક 2 વખત દવા પી ગયો. એ ભલે દવા પી ગયા એ ક્યારે જોવું છે એ બધા મગજ એવા છે સમજ્યા તમે. કાંઈ વાંધો ના હાલો ઈ પતી ગયો. હવે અત્યારે તમે ક્યાંની ભેગા રહ્યો છો? હું હા હું તો હોટલે જ લાવીને ખાઈ લઉં. રોટલો લાવીને હોટલે 10-15 રૂપિયા મળે તે દૂધ લેતો આવું તો વાડી આવીને ખાઈ લો. બીજું શું કરવું? અને આવું તો અમારે 35 વર્ષથી હાલે. પછી ને શું પૈસા કઠાણા હોય આપણે ભોગવાય ને એમ કરીને ભોગવી લેવી. તો ઘરનું માણસ હોય રાંધે નહીં. આ તો રાંધે નહીં કાંઈ નહીં. મારે ભાગવાનું હોટલે હવે સમજ્યા તમે. હાલો ઈ થઈ ગયો. હવે તમારે ખબર ઈ તો પછી તમે એકાબીજા બસો બેઠાવો એટલે બાધા પછી તો ઈ ભોજન એ કડવું બને કાંઈ એ અમૃત ન બને. હા હા એટલે એકાબીજા થોડુંક સોલ્યુશન કરી હવે ઘરે એને સમજાવતા હું તમારું રેકોર્ડ પછી સંભળાવું. હા કાંઈ વાંધો હમણાં 5-10 મિનિટમાં રિંગ કરો. હા બરાબર. હલો મનસુખભાઈ. હા ફોન તો ઉપાડો બાપા. એટલે ભાઈ હું ઉપાડતો પાછો કપાઈ ગયો. પૂરી થઈ ગઈ રીંગ. એ વાડી આવ્યો છું ટિફિન લઈને. હવે આ માજી હારે તમારે રાખી લેવા છે શું કરવું છે? હે તમારે નકર ઈ છે ને સત્તાધાર જગ્યામાં વિયા જવાનું કહે છે કાં પછી બીજી ગમે કોઈ જગ્યામાં વિયા જાય છે તો તમારે સંભાળી લેવા છે કે તમારે ઈ પછી આજ વિયા જવાના છે? હા એટલે મને કે એટલે હું તમને ફોન કરું છું કે તમે એકાબીજા હળી મળીને હપીને રહ્યો. નાન્યા છે એ અત્યારે વિયા જાય છે. અત્યારે હા પછી ક્યાં જઈએ અમે નથી ખબર ન હોય એટલે અમે તમને પેલા બધું કહીને પછી કહીએ ભાઈ અત્યારે વિયા જાય છે તો તમને પેલા એટલે વાત કરાવી દીધી મેં ભાઈ ઉભા રહ્યો તમે ચાલુ રહ્યો. હા એટલે મેં તમારી હારે વાત કરી લઉં. એને કઈ સીધર વહી જા કઈ ત્યાં પછી તમે એને ત્રાસ આપો ને આવું બધું છે એ થોડુંક સોલ્યુશન કરી લો ને. તાસ અમને આપે છે ભાઈ. મેં કઈ તાસ નથી આપતા. હવે તો સાંભળો સાંભળો તમે એ મારું રેકોર્ડ મારે આ બીજો ફોન આવે ને ત્યારે મેં કીધું સંભળાવું એને કહું. હા પણ બીજા ફોનમાં આમાં મને આવડતું નથી સીધું. બીજો ફોન ચાલુ છે. હા સમજ્યા હા કે આ કોણ આને તાસ આપે છે ને કેવી ગાયું બોલે છે ને કેવું આ લોકો સહન કરે છે. પછી એમ એમ કેવી કે પછી તમને એમ થાય છે કે નહીં આ એ મારી વાત તો મારી વાત સાંભળો. કદાચ ચાલો એને કદાચ મગજની બીમારી હોય. હા માનસિક બીમાર છે એવું તમે કહો છો? હે એમાં માજીમાં પ્રોબ્લેમ શું છે એમાં? એમાં ક્યારેક પછી મીટર મૂકી દે એટલે નાનું મગજ બંધ કામ કરતું બંધ થઈ જાય ત્યાં મોટું મગજ કરે ને પાછું અમને કમલેશ શાહે કે ઓલે કીધું હતું કે આને ક્યારેક જંતુ એક ઠેકાણે ભેળા થઈ જાય ને હા એ નાનું મગજ કે કામ કરતું બંધ થઈ જાય. પછી જયારે જંતુ વિખાઈ જાય ત્યારે એમ કેતા શૈલેષ જાની. હા 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 સમજ્યા. હવે મારે શૈલેષ જાની કે ઓલા કે
જે હા. જંતુ ભેગા થઈ જાય, જંતુ નોખા પડી જાય. તમારા પત્ની છે ક્યાંક રોડ ઉપર કે ક્યાંક આશ્રમમાં ક્યાંક મરી જાય તો એના મતલબ એનો મિનિંગ શું રહ્યો? હા. કેમ કે આજે કઈ આ રખડતા કેટલાક દી કાઢશે. પછી મેં ક્યાં કાઢે મેં કે એની હાથે વહી ગઈ છે, હું જાઉં છું એમ કરીને લુગડા લઈને વહી ગઈ. કે ગયા એને કેટલા દિવસ થયા? હે? તમારા ઘરે જ નીકળી ગયા તેને કેટલા દિવસ થયા? હા. તમારા ઘરે જ નીકળી ગયા કેટલા દિવસ થયા? નીકળ્યા એ શનિવારે બપોરે. શનિવારે બપોરે. હા. કાલ શનિવાર છે ને, હા 8 દી થાય. ઠીક ઠીક. 8 દિવસમાં તમે પોલીસને જાણ કરી હતી કે ભાઈ વહી ગઈ છે કે આ છે તે છે એમ? અઠવાડિયે ભાગી જાય, અમે ક્યાં જાણ કરવી? ઠીક. 35 વર્ષથી આમ નામ છે અને માવતરે એમ નો કે એટલે ગોતવા જાવ વાહે. મારા હાળાની છે ને, હા ઈ માવતર ક્યાં ગામ છે? હેબત પર ભાલ બાવળીવાળે ધોલેરા તાલુકો. ઠીક ઠીક. સમજ્યા? કાંઈ વાંધો ઈ નહીં. નો કે તમે એની વાહે જાઓ, આવશે કે થાકી જાય તારે. આ કાંઈ એકદાન હોય તો એમ થાય કે સારું અઠવાડિયું થઈ ગયું, આપણે પોલીસને જાણ કરવી જોઈશે. અઠવાડિયે 15 દી હોય જ તે. સમજ્યા? હા હગાવાલાને ઓલે વહી જાય ને કાં તો કને આવા આશ્રમ હોય ને 2-3 દી રહે ને પછી વહી આવે. ઠીક ઠીક ઠીક. હા. કાંઈ વાંધો નહીં. પણ તો હવે એને વિડીયો કોલ નથી ને શરૂ નકર ઈ સાંભળશે બધું. એટલે એમ તો હા સાંભળે તો શું થઈ ગયું? તમે સાંભળે તમે ખોટું બોલો છો? ના ના. તો એવું સાચું જ છે. સાંભળે ભલે ને સાંભળે. હા. હવે તમને છે ને હા એને કઈ સીધર જવું હોય, ભાવનગર જવું હોય તો બસમાં વહી જાવ. હા પછી તો એને જે અઠ લઈ મૂકે નહીં. પછી તો એને બાપનું ન હાલે. સમજ્યા? હા જ્યાં જવું ના જાય ને જ્યાં રહેવું હોય ના જ રહે ને બે એને ઓલું કરવું હોય જ કરે. એટલે કોઈ એને સમજાવે જ નહીં, એને હાનામાં સમજે જ નહીં. હા હા. એક હઠેલું માણા. સમજ્યા? અને માણા ગંધારું, કોઈ માણા ન ગમે. સમજ્યા? ગામમાં કોઈ ન ગમે ને અહીંયા વાડીઓમાં કોઈ ન ગમે. હું ગામમાં બાજ કરતી હતી એટલે અહીંયા વાડીએ લઈને વી આવ્યો. હા તે વાડીએ તે એમને શરૂ રોજ. કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો, હવે તમારે આ ઉતરતી અવસ્થાએ એકાબીજા સમજૂતી કરીને હવે કઈ જીવાય એટલું જીવવાના નથી. હા એ તો જીવે એટલું જીવવાનું નથી. એટલે જ અમે બધું સહન કર્યું છે. ગાયો ગમે એવી લર્ન ભ દેતા હોય એમ સહન કર્યું છે. તમે હું આમાં રેકોર્ડિંગ છે તમને સંભળાવીશ, પછી તમને એમ થશે કે આ ભાઈ જ આવું સહન કરે ને ધોકો નાખે. હા એ બધું અમુક પછી આમાં શું હોય હા. અમુક વસ્તુ જે જીવનની અંદર કઈ આપણે સમજવું સહી. સાંભળો, આપણે સમજવું સહી. આપણે એવું કઈ અમારે જીવને શાંતિ રાખવી જે કઈ યુટ્યુબ બાઈ ને કઈ બાઈ છે? સમજો. એનો ફોન આપજો મને જજો. હું કહીશ ને કે ભાવનગર તો જેમ તેમ બોલવા મળશે ને ઉકારા ટોકરા બોલવા હા મળશે. હાલે અમારે વાત કરો. હાલે તમે વાત કરો. હાલો. બોલો. હાલો. ભૈયા ભાવનગર એમ કો ભલે હું મારો વિડીયો કરીને હું ગમતા છે ને હું મારી ફરાજી મને કોઈ ના હું હાવ ગાંડી છું. મારી ફરાજી ભરવા તૈયાર છે ને. મારી ફરાજી શરૂ કરી દઈશ. ગાંડાની ફરાજી દેવી જ પડે ને. વિડીયો ઉતાર્યો કે નહીં? વિડીયો હું ઉતારે? હું પણ આ ગાયો નો વિડીયો ઉતારીને મોકલીશ તો એનો શું થાય છે? વિડીયો ઉતારે ઉપર વાળો ભગવાન છો. ગાયું દેખ મને મારે એમાં શું છે? જો આટલા ટાઈમથી મનસુખભાઈ મેં વચ્ચે હું તને ગાયું દઉં કે ભલા મને ગાયું દે. ઊંધું છે. 13 વર્ષથી મનસુખભાઈ મને ગરવા નથી દેતા દેતા. મારા માથામાં આટકું દેખાઈ ગયું. હા રવા મને ગૌતીથી દીધી માથી ગાયું બોલાઈ ગઈ છે. એમાં કીધું આમાં મને વિડીયો મુકાય. આમાં વિડીયો મુકાય. હે આ કોઈથી ડરતો નથી. મને હું મનસુખભાઈ કે મેં કીધું હું રામ જ જાય ને મને કે જાતે ઢેઢો ફાવે એમ કહી તમારો હવાનો ફાન હતો. જો મારા છોકરાને તમારી બેઠી એ મને કુળદેવી પાગે આવું બોલેલો છે. બોલો. બસમાં ભાઈ બે જણા સાની બની મારી ખાધા ખોરાક હું ગાંધીનગર વહી જાય. હું જે મનસુખભાઈ ને સલાહ આવે મનસુખભાઈ તો કે કરવાના છે બધું. હું મનસુખભાઈ આગળ તીમાં મારી ખોરાકીમાં કોઈ ના નહીં પાડી શકે ને મને. હું કઈ ઘરમાં બોલી નથી ત્યાંથી.
અમાર નો જોઈતી હોય તો ખરાઈ ગઈ એટલે તારે શું છે? એમ તારો છોકરાએ નોટ મૂકી દે. એમ કે હા પણ હું રેશનના ઘઉં ખાઉં, 500 ચોખા લાવીને 500 ખાઉં છું. તમે 2 ગુણના ઘઉં નાખી દીધા, મને એક દાણો ઘઉંનો આપ્યો? બોલો, મને એક ઘઉંનો દાણો આપ્યો તમે? કોઈને તમે મને ઘઉંનો દાણો આપ્યો? નહીં. તમે તમારા છોકરાને હાર કરાવી દીધો, મને તમારો નાકનો દાણો નથી. તો તમે એમ કહો છો કે ના માવતર નથી હંગારતા એમ? તારી આગળ પૈસા જ કેવા? મારી આગળ તો મારી આગળ પૈસા કેવા? હા એમની છોકરો તમારો 2 વખત દવા પી ગયો, મને કુટુંબ કરાયો. ભાઈ હા છોડી મરી ગઈ છે મારી પછી મને કોઈ કુટુંબ બોલાવે? એમને મને પછી કોઈ કુટુંબ બોલાવે? તો બોલાવે ક્યાંથી? મારી હાહુ ને બધી ખબર છે. એની માય ક્યાં મરી ગઈ મનસુખભાઈ? પર લાખ રૂપિયા વેચી દીધી એની માન. એને બેન ને ક્યાં સેવા કરો મારી બાની કે હું તમને લાખ રૂપિયા આપીશ. આવા દસ વિડીયો મારી આગળ. હું ગાંડી મનસુખભાઈ નથી ને મારી વરજાળ બોલે છે. ગાંડી નથી, લોંડી છો તું, બધાને રમાડશો. નકર મનસુખભાઈ અત્યારે મને બીજો કોળી મળી ગયો છું એટલું કામ કરું છું. પણ મારો બાપ કોણ છે? આ હલકટ નથી આજ જેવો. એમ નહીં, લોંડી છો તું ને બીજું કઈ નથી. હું ગાંડી જ છું હાવ. હા ગાંડી નથી. બસ આવું મનસુખભાઈ બોલે. છોકરાની વહુને સાહનું ભાળી ગઈ છું. હાહરા વહુને હાવ એટલે હાવ. પછી માને છે ને માથામાં મારવા માંડ્યા. બોલો, આટલો મારો મગજ ઓલો કહી નાખ્યો છું. ગમે એના કોર્ટમાં મને પુરાવા કીધા ને. દુકાનમાં સુવાળીની બાઈને હું વાડીએ એકલી રહેતી હતી ને મનસુખભાઈ, સુવાળીને 1 વાગ્યા હવાલગી આવે નહીં. અને એ બાઈ ચિત્રા રહેશે, રાંડી રાંધશે, દારૂનો હળદો છે. મારા ફોનમાં નંબર નીકળી ગયો ને મારો ફોન ધોઈ ના નખર હું તારી બાઈનો મોટર લઈને હાજર કરું એમ છું. બોલો. હા હાસું તારું. હા બધું હાસું તારું. બધું. અને મને કાલનો શું કે છે, હું તો રોજમાંથી રોટલો ખાઉં છું. છોકરાને ઘરે જાય છે અને બધી મીટિંગ થઈ ગઈ છે. છોકરાને ક્યાં ઘા કરીને કાઢી મૂકીએ. છોકરાને કાંઈ છે ને મનસુખભાઈ લેવાનું. છોકરો અત્યારે ડીસું ધોવે છે, બાઈ કાઢી મૂકે. રાતના 1 વાગ્યા છોકરો આવશે, હારો ઘરમાં હોય. હું કેમ સહન કરી શકું? તમે એમ કહો તમારો મગજ બેન આવો થઈ ગયો, તારો મગજ આવો થઈ ગયો. બીજી બાઈ હોય તાટે કરે બની ગઈ હોય મનસુખભાઈ. ગમે તે મારી ખોરાકી શરૂ કરી દીધું. બીજી બાઈ હોય તો દવા થઈ ગઈ હોય. ભીખુભાઈ નંબર આપ તમ તારે. ભીખુભાઈ નંબર દઈ દે મને. ગામના સરપંચ નો પુરાવો હડકાય. પુરાવો મને આપી દો. તારી જેવો ને હલકટ ભાડો ને તારી જેવો હલકટ છોકરાની વહુના નો કે તને નથી કહેતો ઢાંકણે પાણી પીને મરી જવું પડે. આટા મેકવા મળ્યા. મનસુખભાઈ મારી આગળ બેઠા છે, બધું સાંભળે છે. હા પણ એમને આટા મેકવા મળ્યા. છાપામાં જાહેર કરી દઈશ અને વિડીયો જાહેર કરી દીધો છે. મને કોઈની બીક નથી. તું બીવે ક્યાં કોઈ છે? તાર બાપ થી નથી બીતી. હું ક્યારે વેલકી રાંધું હું બીવું? હલકટના પેટની નથી. મારો બાપ હલકટ નથી. એમને તારા બાપ એમને છોકરા તારા દારૂડિયા થઈ ગયા. અત્યારે તારા છોકરા બે દારૂ પીધા તો તને તારી માને ધન્યવાદ દેવો પડે. ત્યાં તારી માની સેવા નો તારી માને તું તારી બેન ના ઘરે ના જીવ ગયો લાશ લેવાઈ ગયો. હુકારા તુકારા હવે તું શું છે મારે? હે વિડીયો ઉતારવાનો છે? વિડીયો ઉતારી નાખ્યો. વિડીયો હજુ ઉતારીને સાફામાં દઈ દઈશ કે મને 13 વર્ષથી કાઢી છે અને છોકરાની ઓડન સાહન હું ભાડે ગઈ છું. મને મગજમાં મારેલું છે એટલું. એના કાગળિયા હાથ છે. તારું તો હાલ છે બધી, અમારું નહીં હાલે. હાલો ભાઈ. હા હવે મારી વાત સાંભળો. આ બધા કેતો તો હા પણ એમને ઉકરા ટોકરા કરવા મળે, ગાયું બોલવા મળે છે. આમાં તમારા અંદરના મામલા હોય એટલે એ થતું હોય. પણ હવે એ અહીંથી કોઈ આશ્રમમાં વ્યા જાય કેમ કે અમે અહીંયા કણ અમારે ન્યાય બૈરાવું કોઈ રાખતા નથી. એટલે હા એ આશ્રમમાં વ્યા જવાના છે. હા ભલા વહી જાય તમ તારે, ભલા કેસ કરી આવે. બીજું શું કઈ લડી લેવાનું. પણ હવે 8 વર્ષે તમે શું લડશો એમ કહું છું? લડ્યા એને ખાવા ખોરાકી જોવે છે. અમારે ન જોઈતી હોય તો ખાવા ખોરાકી આપી એમ એમ કહી દે કે અમારે જોવે છે. એને ખબર છે એમને કાયદા ને એને ખબર છે કે ભાઈ ન જોઈતી હોય ખાવા ખોરાકી ભરવી પડે. અને એની આગળ 2.5 લાખ રૂપિયા છે. કેટલા? ખોટી ની છે. એ પૈસા નથી ને મારી આગળ આમ નથી. મારી આગળ દાડી લઈ જાય, પછી દાડીઓ કરે. મારી આગળ દાડી લઈ જાય. અહીંયા 300 રૂપિયા કામ કરે એટલે દાડી આપી દેવાની. પછી કપા વેચી ના હોય એટલે એની જેટલા મણ કપા થયો હોય
200 રૂપિયા આપી દેવાના. એ તમને બધું રમત રમાડે છે ને બધાને આખા ગામને રમાડે તો તમને શું રમાડે એમ નહીં. 2.5 લાખ રૂપિયા છે એની આગળ કેટલા? એ તો છે હોય, આપણે કઈ લેવા દેવા નથી, અમારે કોઈનું કઈ જોતું નથી ભાઈ. પણ હવે ઈ અમારે સાંભળો ખરા, પૈસા એમ કે ને રોવા મળે ને એવું બધું કરે. સમજ્યા? મારે આ બાઈ કેટલી ગરીબ છે, ઓલા લોકો ખાવા નથી આપતા પણ એની આગળ 2.5 લાખ રૂપિયા છે, બધા ભેળા કર્યા કરે. હું તો એ વસ્તુ લેતો આવો ભલે એનો ઈ ક્યાં મરી જશે તો ક્યાં હારે લઈ જવાની છે. કાગળડીને હાજર કર્યું છે. હું ચિત્રા જાવ ગાડી લઈને પોલીસ ની બોલ હાલ લેતી આવી ને પણ કાંગળ ઓલી મથુરિયા બહુ ને બોલાવી છે. હે હા, મારું ઘરાણું છોડી ગયા. મારું ઘરાણું એમને ઘરાણું તમે મને આપ્યું. બોલો, આ ઘરાણું માં દોપ નો ચાર ને બધું મારા બાપ નું છે. તમારું કામ 7 લાખ નો દાણ હોય છે. એની આગળ રૂપિયા છે. ચાલ મેં દાડી કરી, મને કાઢી મૂકી, મેં ચાલ જીવન શાળાનું રસોડું કર્યું તો મારા આગળ પૈસા હું કઈ એવી હલકટ નથી. ત્યાં બધું હલકટ લાગી દુકાને મોટા કોઈની દીકરી આમ ભટકાઈ મરી સવકાઈ રહ્યું નથી. સમજ્યા? બે બાપ દીકરો એમને આપણો ફીલો જોઈ જોઈને બધા ઓલું કરે. ત્યાં ગામનું બાયું નું નામ લીધું, તારા છોકરા ઘરની છોડ્યું નામ લીધું. હાની છોડી મરી ગઈ. ગામ આંધળીનું છે, દુનિયા આંધળીની છે. તો આમાં જીવવામાં હું ધૂળ પડી. હું ગામમાં નથી મોઢું દેખાડી. મને ધન્યવાદ દેવો પડે તારી માનંદ તને કે તારો બાપ મરી ગયો કે તારી અરે બોલો એમને તારી માનંદ તાર બાપ ને ધન્યવાદ ન દેવો. ધન્યવાદ છે આવી છોડીને જન્મ આપ્યો છે. તારી બાઈએ તને એમ કીધું આને કે તોરાવડી નાખી દીધો તો સારું હતું. નાની હતી તારે. હાલો, હવે હું તમને નિરાતે ફોન કરી આને જવા જો જવું ને તમ તારે ઈ કાંઈ આને કાંઈ એમને હાલો સમજો. આનામાં સમજ્યા તો એને સમજાઈ શકો, આ સમજે જ નહીં. તમારે એનો જ કક્કો હાસો. સમજ્યા? હા, ઈ અટાણે કઈ કહે છે કે બાઈ ને મૂકી દે એમ કે. એ તો ખોટી નહીં છે બધું. મારા ગામમાં તમ તારે કોક ને એમ નહીં, મારા ગામમાં તમ તારે કોક ને પૂછી જોઈએ પણ તમે ઓળખતા નથી, આગા છો એટલે મારે કેમ કેવું. સમજ્યા? ફોન નંબર આપો એમ કે. હે કોક ના ફોન નંબર આપો એમ કે. પણ અત્યારે નહીં હવે આપી શકું. આ છે ત્યાં સુધી નહીં આપી શકું. પછી તમને વિડીયો કોને દેખાડી કહીશ ને આડોશી પાડોશી ને તમને વાતે કરાવી કહીશ. સમજ્યા? આ માણસ હમણાં વિડીયો હમણાં ફોન નંબર ને એવું આપવું પણ એના ઘરે જઈને બગડાટી બોલાવે આ રીતે. આ નામ સમજે જ નહીં. સમજ્યા? એટલે છે ને હું તમને ગામમાં જઈને પછી તમને બધું સારા માણસો તમને ઓલું અપાવીશ. એનો કક્કો થાશો એ તમારું સાંભળે જ નહીં. સમજ્યા? કાંઈ વાંધો નથી, હોય તે પણ તમે તમને વિડીયો ને બધું વાત કરી આ હશે ત્યાં સુધી નહીં. સમજ્યા? ઓકે. હા, પછી હું તમને ફોન કરીશ, વહી જાય છે તારે પછી. અને આનામાં સમજ છે ને એને કે સીધા જવું હું કઈ સમજાવું છું ભાવનગરમાં બેસી જાવ. બાકી અત્યારે આશ્રમમાં જવાનું કે છે, આશ્રમમાં વે છે. એ ક્યાંય આશ્રમમાં હોય નીકળે ક્યાંય. આ બધાને રમાડે છે અને બાપને રમાડેલા છે. અત્યારે આપને હું ન રમાડે અને બાપને એમ કે હું જાઉં છું સીધા ને નીકળે. 60 વર્ષ હવે તમારું આ બંબાલ સારું થોડું લાગે એકાબીજા સમજી જાવ ને. એટલે ભાઈ આ 37 વર્ષથી આમ નામ કરે છે. ગામને આખાને ખબર છે, એના ગામને ખબર છે. એમ નહીં પણ હવે આવડી ઉંમરે તમે હારા નહીં લાગો બે માંથી એક. અમે તો તમને કહી છીએ ઘરનો મામલો. હું શું કહું છું, હું સમજુ છું તમારી ઘોડે પણ આ માણસ નો સમજે પછી શું કરો તમે? હવે એની હાથે લઈ ગયો લુગડા લઈને બધાને ઓછો હાથ ખેતી કરી હું જાઉં છું અમે કાંઈ કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો ભાઈ, આપણે વેલજીભાઈ ને હે વેલજીભાઈ છે ને નામ તમારું? મારું વેલજીભાઈ સર. હું તમને નંબર આવી ગયો એટલે મારે ઓલે ફોન કરીશ તમ તારે. ઓકે ભાઈ. હા કાંઈ વાંધો. હા ના કોઈ સારા માણસ તમ તારે કરાવી ફોન કે આ માણસ અમારા ગામનો આગેવાન છે એને પૂછી જોવો ગામમાં વેલાભાઈ કોણ છે ને આ